તો જો ભાઈ આપણને અહીંયા કૌશિકભાઈ પણ મળી ગયા છે. કેમ છે કૌશિકભાઈ? એકવાર તમારા ગામમાં આવીને તમને મળી ગયેલા છીએ. હા, કદાચ તમને યાદ નહીં હોય, હું ને મારા પપ્પા જો પણ ઉભા છે, અમે બંને આવ્યા હતા. અને બધું આ કારોબાર છે અને 2 જણાને સોંપીને વ્યા જવાના છે, બરાબર? એટલો એનો વિશ્વાસ અમારી ઉપર છે કે એની હવે હું એના વખાણ ન કરું એટલો ઓછો. નમસ્કાર, તો ફરી એકવાર તમારા દરેકનું આજના વ્લોગની અંદર સ્વાગત છે. મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે દરેક લોકો મજામાં છો. જય દ્વારકાધીશ પપ્પા, જય માતાજી. મિત્રો આજના વ્લોગમાં ખાસ વાત એ છે કે અમારે કેટલાક ક્રિએટરોને મળવા જવાનું છે, જે ઘણા બધા જાણીતા છે. વ્લોગમાં જોઈને તમે લોકો પણ ઓળખી જશો કે આ વ્યક્તિ કોણ છે. તો ખાસ બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે એ વ્યક્તિને મળવા જવાનું છે. ખાસ તો એક શોપનું ઓપનિંગ છે ને, એમાં જવાનું છે. અને ઇન્વાઇટ એને દરેક લોકોને કરેલા છે, તો જાણીશું. અને જે કંઈ જોવા જેવું છે, આપણે શોપ ઓપન થઈ છે તો ત્યાં શું કયા વેરાયટીના કપડાં મળે છે, કપડાની શોપ છે, અને એ બધું જાણવાનું છે. તો બ્લોગમાં બને રહેજો. મારી સાથે મારા પપ્પા આવવાના છે, તો જવું છે ને પપ્પા? તો મારા પપ્પાએ હમણાં વિડીયો જોયો અને મને કીધું છે કે જો આ ભાઈ ક્રિએટર છે ને, એણે શોપ ઓપન કરેલી છે, તો આપણે અહીંયા જઈએ એમ. તો આપણે પણ એના વિડીયો જોઈ છીએ ને. હા, અમે તે ડેઈલી એ ભાઈના વિડીયો જોઈએ છીએ, અને એ ભાઈને તમે વિડીયોમાં જોઈને જ ઓળખી જશો, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો. તો પપ્પા, તમે વિડીયોમાં જોયું હતું? કેટલા વાગ્યાનો ટાઈમ છે? ટાઈમની તો ખબર નથી. ડેટ તો એને આજની જ આપેલી હતી, પણ ટાઈમની મને ખબર નથી. અત્યારમાં જો ભાઈ મસ્ત 9:30 થવા આવી ગયા છે. મસ્ત હમણાં અડધી કલાક રહીને જાય, તૈયાર થઈ જાય પેલા. હજી મેં કાલના કપડા હજી પણ બદલાવાના બાકી છે, બરોબર? તો મસ્ત બધા તૈયાર થઈ જાય છે, નીકળે. એડ્રેસ બધી ખબર છે ને પાછી તમને? એ બેન, ઘડીક તમારું મશીન બંધ રાખો ને. આવું છે ક્યારેક અમુક સીન છે ને, આપણે મ્યુટ કરવા પડે, કટ મારવું પડે, કારણ કે આવો અવાજ આવતો હોય ને બ્લોગમાં, એટલા માટે. કા પપ્પા? તો શું કેવું છે બાકી તમારું? બોલો નવીનમાં બીજું. બસ જઈએ મળવાનો આનંદ લઈએ. આજ હા, કેટલા ક્રિએટરો આવે છે જોઈએ. મારા પપ્પાની એક બીજી ખાસિયત છે, એ કંઈક જોવા જેવું જાણવા જેવું હોય ને તો જવા ન દે. અમદાવાદ એવો ફેસ્ટિવલ છે, એમાં જવા ન દે. તો અહીંયા છે તો અહીંયા ના ન પાડતા, બરોબર? જવા દે. હા, એમ ત્યાં અમદાવાદ છે ને, ઘણા બધા ક્રિએટર આવતા હતા. ત્યાં ગયા હોત તો એને મળવાનો મોકો મળી જાય. અને એકાદો એવોર્ડ આપણને કદાચ મળત ભાગમાં. બધા એવોર્ડની તો વાત અલગ છે, કારણ કે આપણથી તે મોટા ધુરંધર ત્યાં આવતા હોય, ક્રિએટરો મોટા હોય એ બધા, તો કદાચ એમાં વારી ન આવે. પણ કાંઈ આપણને નવું જાણવાનું જોવા મળત ત્યાં ગયા હોત તો. પણ કાંઈ નહીં, આવા ક્રિએટરો જે છે એ હવે ફેસ્ટિવલ કરતા જ રહેશે. અને દર વર્ષે ઘણા બધા ફેસ્ટિવલ થતા હોય છે. કાંઈ નહીં, આ નહીં તો બીજો, એમાં આપણે જઈશું, બરોબર? ને જોઈશું, જાણશું. અને આજ તો ખાલી આપણે બધા ક્રિએટરોને મળવાનું છે, શોપનું ઓપનિંગ છે અને એમાં જવાનું છે. તો તમને લોકોને બતાવું કે કઈ રીતનું છે, અને કે શેની શોપ છે, અને કેવા વેરાયટીના કપડાં છે, નામ શું છે, કોણ ક્રિએટર છે, બધું તમને આજના વ્લોગમાં જાણવા મળી જશે. તો જો ભાઈ ફાઇનલી મસ્ત તૈયાર થઈ ગયો છું અત્યારમાં, અને જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અત્યારમાં અડધી કલાક પ્લસ થઈ ગયું છે, 9:45 થઈ ગઈ છે. હાલો પપ્પા, હવે ધીમે ધીમે આપણે અહીંયા જઈએ, જોઈએ કેમ છે કેમ નહીં એમ બધું. હાલો ચાલો તો મિત્રો, ધીમે ધીમે આપણે નીકળીએ. બસ આપણે બાઇક લઈને જવાનું છે ને, હમણાં 1-1.5 કલાકમાં પાછા કાર્યક્રમ જોઈ નિહાળી, ઉદ્ઘાટન છે એ બધું જોઈ અને તમને પણ બતાવું. હા બેન, શું કે? હા, તે વાંધો નહીં. ત્યાં જઈને વિડીયો કોલ કરું, બરોબર? તને ગમે એવો ડ્રેસ તું પસંદ કરી લેજે. આપણે બાઇક લઈને જ જવાનું છે, અને આગળ તમને વિડીયોમાં જોવા મળી જશે. ત્યાં જઈને જ હવે આપણે ડાયરેક્ટ કન્ટિન્યુ કરી. તો ગાઈસ, હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે, અને મારા પપ્પા ચલાવે છે ગાડી. એ કે ટ્રાફિકમાં તને નથી આપતી ગાડી, આ કરું હું આખી લઉં. તો ગાઈસ, ભાઈના વિડીયોમાં લોકેશન જોઈને મસ્ત જોઈ ત્યારે પહોંચી ગયા છીએ આપણે શોપના ઉદ્ઘાટનની અંદર. ધીમે ધીમે તમને વિડીયોની અંદર ખબર પડી જશે. શોપનું નામ છે રૂપા અરવિંદ સારીજ. તો અત્યારે હાલ આ શોપનું ઉદ્ઘાટન છે. રવિવારના રોજ રાખેલો હતો પ્રોગ્રામ, અને આજે તે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો જોઈ લો ભાઈ, આપણે શોપના ઓનર અરવિંદભાઈ અને રૂપાબેન બંનેને અત્યારમાં જોવા મળી ગયા છે. જોઈ લો, હમણાં આપણે આ બાજુ આવે એટલે મુલાકાત પણ કરીએ. અરવિંદભાઈ
જોઈ અત્યારે ઘણા બધા મહેમાનો પણ આવી ગયેલા છે અને આ છે રૂપા અરવિંદ સારી શોપ. જોઈ લો ભાઈ, મસ્ત અત્યારે ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયેલું છે ભાઈ. ભાઈના શોપના ઓપનિંગમાં તો અત્યારે પહોંચી ગયેલા છે અને ભાઈ અત્યારે રામ કરવામાં વ્યસ્ત છે, કારણ કે અત્યારે તે ઓપનિંગ થયું છે. દરેક મહેમાનો જે પણ આવ્યા છે એને આગતા સ્વાગતા તો કરવી જ પડે, એટલા માટે ભાઈ એના પોતાના કામમાં વ્યસ્ત છે. અત્યારે મસ્ત જો પૂજાપાઠ ચાલી રહ્યો છે અને આપણે અંદર પણ શોપની અંદર થોડોક આંટો મારીને તમને બતાવું કઈ રીતની શોપ છે. અહીંના દરેક મહેમાનોને જોઈને તો આપણને લાગ્યું હતું કે કદાચ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, રિબિન બિબિન કટ થઈ ગઈ છે, પણ નહીં, હજી તો લગાવે છે. કાર્યક્રમ હજી ચાલુ થયો છે અને આપણે રૂપા અરવિંદ સારી જે શોપનું આજે ઓપનિંગ છે એનું હજી ઉદ્ઘાટન બાકી છે. તમને ખબર જ હશે, રૂપા અરવિંદ કરીને એની બ્લોગની ચેનલ છે, પ્લસ ઇન્સ્ટામાં પણ ઘણા બધા કોમેડી રીલ બનાવે છે અને ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં દરેક સોશિયલ મીડિયાની અંદર આપણે એને જોતા હોઈએ છીએ. તો જો ભાઈ આપણને અહીંયા કૌશિકભાઈ પણ મળી ગયા છે. કેમ છે કૌશિકભાઈ? આપણે ડેઈલી વિડીયો જોયો તમારા. એકવાર તમારા ગામમાં આવીને તમને મળી ગયેલા છીએ. હા, કદાચ તમને યાદ નહીં હોય, હું ને મારા પપ્પા જો પણ ઉભા છે, અમે બંને આવ્યા હતા અને આપણી વ્લોગની ચેનલમાં કયું ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ દરેક ડિટેલ તમારી પાસે લેવા આવ્યા હતા. સરસ, બહુ આનંદ થયો ભાઈ. સ્પેશિયલ અહીંયા મળ્યા છે. ભાઈને સપોર્ટ કરજો ભાઈ, બધાને નમ્ર વિનંતી છે. બહુ સરસ મજાની મહેનત કરે છે, તો બધા ફૂલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખ. અરે થેન્ક યુ ભાઈ, તમે મળી ગયા ને ખૂબ આનંદ થયો અને એટલું કહી દીધું. જગભાઈ આવ્યા છે કે નહીં? એવું છે. બીજું કોણ કોણ ક્રિએટર છે? આપણે બહુ વધારે નહીં, બેને ઓળખીએ છીએ. એવું છે. તો બેસ ઘણા બધા લોકો સાથે મુલાકાત થઈ અને ખૂબ આનંદ થયો. અને અત્યારમાં અરવિંદભાઈ થોડાક કામમાં વ્યસ્ત છે. અત્યારે પોતાના પરિવાર સાથે બધે રીલ શૂટ થાય છે, પોતાનો વ્લોગ બનાવે છે, એવું બધું છે. અત્યારમાં કામમાં થોડાક વ્યસ્ત છે. ઉદ્ઘાટન મસ્ત જો થઈ ગયું છે. તો ખાસ કરીને તો એક જ વાત આપણે કહેવાની છે, અમારા નાના ભાઈ જેવા અમારા અરવિંદભાઈ અને બેન જેવા અમારા રૂપાબેન, ખાસ કરીને અમે બે પાર્ટનરશિપ કરી છે. તો આ પાર્ટનરશિપ અમારી અખંડ અમર રહે અને એવા બધા આશીર્વાદ આપજો. અને ભાઈ જો દેશમાં રહી છે અને બધું આ કારોબાર છે અને બે જણાને સોંપીને વ્યા જવાના છે, બરાબર? એટલો એનો વિશ્વાસ અમારી ઉપર છે કે એની હવે એના વખાણ ન કરો ને લોકો છે. તો ભાઈની શોપ ઓપનિંગમાં આજે આવ્યા અને ભાઈને મળીને અને ઘણા બધા ક્રિએટરો પણ આવેલા છે. બધાને મળીને ખૂબ આનંદ થયો ભાઈ. કોંગ્રેચ્યુલેશન. ખૂબ ખૂબ આભાર તમારો, કારણ કે ઘણા બધા આવ્યા છે અને બધા જો મસ્ત આઈસ્ક્રીમ ખાય છે અત્યારે અને ઓપનિંગ થઈ ગયું હોય ને જેટલા પણ આવ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. હું કોઈને મળી જતો હોય, ન મળી જતો હોય તો માફી માગું છું, પણ બધાનો ખૂબ ખૂબ આભાર તમે આવ્યા. તો ખાસ તો આપણે બ્લોગની અંદર ભાઈને મળવા માટે અને બધા ક્રિએટરોએ ક્યારે કવર થઈ જાય એટલા માટે ખાસ આવેલા હતા. અને ભાઈ જો ભાઈ મસ્ત દરેક લોકોને મળીને ખૂબ આનંદ થયો. અને આ ભાઈની શોપ છે, જરાક જોઈ લો અને ખાસ તો વિઝિટ કરજો. બાકી તો આ ભાઈને તમે ઓળખતા હો અને ફૂલ એડ્રેસ તમે આપેલું જ છે ને વિડીયોમાં. બાકી તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ એડ્રેસ મળી જશે, તો ખાસ એકવાર વિઝિટ કરજો. અત્યારમાં જો મસ્ત ગળું મોટું કરાવવા માટે ભાઈ આઈસ્ક્રીમ પણ ખવડાવી દીધું છે દરેક મહેમાનોને. તો અત્યારે દરેક લોકો મસ્ત આઈસ્ક્રીમની જમાવટ કરે છે, તો આપણે પણ કરી નાખીએ ભેગી. ભાઈ જો મેં તો મસ્ત આઈસ્ક્રીમ ઘણું ખરું ખાઈ ગયો છે, મારા ઉપરથી ખૂટતું નથી. કા મહેમાનોની ભાઈ ટ્રાફિક ફૂલ વધી ગયેલી છે અને બેસવાની જગ્યા પણ છે નહીં. ત્યાં મારા પપ્પા અહીંયા મસ્ત ઊભા રહી ગયા હતા ને હું વિડીયો શૂટિંગ કરવા માટે અંદર વહી ગયો દરેક લોકોને મસ્ત મળવા માટે. હા, મહેમાનો આવેલા હતા, નાના ભૂલકાઓ જોઈ અત્યારે આઈસ્ક્રીમ ઉપર ફૂલ બાકાજી કે બોલાવે છે. અત્યારે દરેક મહેમાનોને અને નાના બાળકો હોય દરેક લોકો જોઈ લો 2-3 વાર અત્યારમાં આઈસ્ક્રીમની જમાવટ ઉપાડી લીધી છે. બાકી અત્યારે મસ્ત જોરદાર રીતે ભાઈની શોપનું ઓપનિંગ થઈ ગયેલું છે, રૂપા અરવિંદ સારીજનું. અને અત્યારમાં ટ્રાફિક પણ ફૂલ વધી ગયેલી છે. આપણે હવે તો અહીંયા હાવ નજીકમાં તે શોપ ઓપનિંગ થઈ છે, ક્યારેક ખરીદી કરવા આવીએ એટલે ફરીવાર તમને બતાવી. ચાલો તો અત્યારમાં કાર્યક્રમની અંદર આવેલા હતા, મસ્ત દરેક કાર્યક્રમ થઈ ગયો, ઓપનિંગ થઈ ગયો અને અત્યારમાં પાછા નીકળી ગયા. તો જો ભાઈ મસ્ત શોપના ઓપનિંગમાં ગયા હતા, દરેક જગ્યાએ મસ્ત જો આંટો મારી લીધો ને પાછા આવી ગયા છીએ ઘરે. અને ભાઈએ મસ્ત ગળું મોઢું કરાવી દીધું આઈસ્ક્રીમનું. દરેક લોકો મસ્ત છૂટા થઈ ગયા, પ્રોગ્રામ પણ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો હતો, એટલા માટે જો પાછા આવી ગયા છે ઘરે. અને કેમ રહ્યું પપ્પા, તમને કેમ રહી ગઈ શોપ? મસ્ત છે ને?
તો વિચાર કર્યો છે કે હવે ગમે ત્યારે સાડીની ખરીદી કરવાની થાય તો ત્યાંથી જ કરવાની છે. તો એ શોપની વિઝિટ જરૂર કરજો. બાકી આપણે આજના વ્લોગને એન્ડ કરીએ. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દીથી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી આપ દરેકને મારા જય દ્વારકાધીશ, જય માતાજી.